18 લાઈવમાં આપનું સ્વાગત છે। ચીલાકોટાની અગ્નિકાંડ દુર્ઘટનામાં 32 પરિવારોની વહારે સાંસદ જશવંતસિંહ ભાભોર। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેડા ફળિયામાં 5 મે 2025ના રોજ રૂવાડા ઉભા કરી દે તેવી દુઃખદ ઘટના બની। ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ચપેટમાં આવીને 32 આદિવાસી પરિવારોના ઘરો બળીને ખાખ થઈ ગયા। આ અગ્નિકાંડે પરિવારોની જીવનભરની કમાણી અને આશ્રય છીનવી લીધા, જેથી તેમની હાલત અત્યંત શોચનીય બની છે। આવા સંકટના સમયમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવાયા। સાંસદ જશવંતસિંહ ભાભોરે ચીલાકોટા ગામની મુલાકાત લઈ પીડિત પરિવારોને હિંમત આપી અને 32 પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, મસાલા, વાસણો, ગાદલા અને બ્લેન્કેટનો સમાવેશ કરતી કીટ અર્પણ કરી। વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર આ પરિવારોને 30 દિવસ સુધી જીવન નિર્વાહ માટે કેશડોલ સહાય તરીકે 8,17,700ના ચેક વિતરણ કરાયા। દાહોદ નગરપાલિકા, લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદાર મનથી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડીને પીડિતોની મદદ કરી। આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદ નગરપાલિકાના પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, કાઉન્સિલર લખન રાજગોર અને બીજલ ભરવાડ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, ચીલાકોટા જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ સામભાઈ કટારા, લીમખેડા પ્રાંત અધિકારી YK વાઘેલા, મામલતદાર અનિલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવત, તલાટી કમ મંત્રી તૃપ્તિબેન પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ સંયુક્ત પ્રયાસોએ ચીલાકોટાના પીડિત પરિવારોને મુશ્કેલ સમયમાં નવી આશા ટેકો પૂરો પાડ્યો, જે સમાજની એકતા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। ચીલાકોટા મુકામે 5 તારીખે રાત્રે જે બનાવ બન્યો હતો તે અંતર્ગત આજે સરકાર તરફથી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કેશ ડોલની રકમ અને સરકાર તરફથી લગભગ 10 લાખ રૂપિયાનું રોકડ ચેક આજે આપ્યા છે। અમારી પાર્ટીનો અમે આભારી છે કે પાર્ટી તરફથી ગાદલા છે, ચાદર છે, સાડી, બ્લાઉઝ, કપડાં, વાસણની કીટ, આ બધી વસ્તુ આજે અમે આપી છે અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકને પાકા મકાન બનાવવા માટે 1,50,000ના ચેક આપવાના છે। એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સ્નેહલભાઈ તરફથી અને આ વિસ્તારના MLA શૈલેષભાઈ તરફથી આટલી મદદ કરી છે। હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી વહેલા બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે। માન્ય પ્રાંતસિંહ, TDO, મામલતદાર, પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો છે। થેન્ક યુ।